તો આપણે ફાઇનલ ખોડેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે અને જે અહીંયા પ્રાકૃતિક અહીંયા દેખો બેન કેવી રીતના બધું પ્રાકૃતિક છે. તાળી લેજો બેન. અહીંયા પાઠામાં શીખી રહ્યા છે મકાઈના ડુંડા છે ને જબરજસ્ત. પછી અહીંયા લીંબુની ને મરચાંની વ્યવસ્થા કરેલ છે એટલે અહીંયા પાણીમાં ઝીલી અને પછી બહુ ખાવાની મજા આવે. અને આવા જઈ રહ્યો છું એ સુંધાજી માતાજીનું મંદિર છે. ત્યાંથી 14 કિલોમીટર દૂર અરવલ્લી પહાડોની વચ્ચે આવેલું આ મંદિર મહાદેવનું છે. અને અહીંયા બહુ એવું કહેવાય છે કે બહુ આ મંદિર સાથે રહસ્યો જોડાયેલા રહે છે. બહુ એવું પ્રાકૃતિક મંદિર છે. ત્યાં લવકુશ વાટિકા જાવ્યો જાલોર અહીંયા મોટો બગીચો છે, આપણે એ પણ જોઈશું. લવકુશ વાટિકા વિશે અહીં બતાવેલું છે. અને અહીંયા બહુ લોકો આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા બહુ આ મહાદેવજીનું મંદિર છે. અહીંયા એવું જાણવા મળ્યું છે કે એમના ઉપર જે પાણીનો અભિષેક છે 24 કલાક ચાલુ રહે છે. અને એ કુદરતી નજારો છે, ઝરણા છે, એમાં આપણે ઝીલવાનું પણ છે. તો આપણે તમને એ કુદરતી ઝરણા બતાવશું. પછી આજે અરવલ્લી પહાડની વચ્ચે આવેલું છે ખોડેશ્વર મહાદેવનું મંદિર, તો ત્યાંનું પણ આપણે જોઈશું નજારો. ને અહીંયાની આ બેનો બળગ આવે છે, તમે જુઓ. છે ને બહુ પૌરાણિક મંદિર છે આ. બહુ આની સાથે આપણે રહસ્યો જોડાયેલા છે. તમને ધીરે ધીરે બધા હું રહસ્યો બતાવીશ, એક એક પોઈન્ટ બતાવીશ. જે કુદરતી નેચરલી ઝરણું છે એ પણ બતાવીશ. તમે જોઈ શકો છો પાછળ બેનો આવે છે, મહાદેવજીના ધોળ ગાવે છે. આગલા और તમે ક્યાં ના છો મિત્ર? हाँ हरनी मोरापुरा અહીંયા રાજસ્થાનના. हाँ देखो आ बधा અને આ બેનો મહાદેવજીના ધોળ ગાવે છે. હા એ તમારી સાથે છે? બધી ધોળ ગાવે છે મહાદેવજી. તો આપણે જશું મહાદેવજીના દર્શન કરશું. અને આગળ જે મેં તમને કીધું જે કુદરતી નેચર એ પણ જો. આ ગીત ગાવો છો ને? ગીત ગા. હા. સુરમાજી ભરિયો ઠાકુરને લે નમાંદર સાલિયો રો સુરમાજી ભરિયો ઠાકુરને લે નમાંદર સાલિયો જરૂર મારે જરૂર સાદી શેડા મંદિર જુવાર કરવા આવ્યા છો. અને એ મહાદેવજીના ગીત તમે ગાઓ છો. અટેસ રહેણું પડી એમાં જે નીચા આપણે શેડા મંદિર બતાઈને આવી ગયા. હા હા જરા સરસ. તો આમની આ રીત હતી અને આ મહાદેવજીનું મંદિર છે. આપણે હવે હા એમના દર્શન કરશું. તમે એ આપણા ચૌધરી જ છે, અહીંયા રાજસ્થાનના જ છે. અને એમને આ ઓલું છેડાછેડી બાંધીને આવે ને એ રિવાજો છે. એટલે મહાદેવજીના ધોળ ગાવે છે અને અહીંયા આવે છે. તો આપણે હવે ફાઇનલ મહાદેવજીના મંદિરના દર્શન કરવા જવાના છે. બરાબર, ચંપલ અહીંયા ઉતારી દઈએ આપણે. મજા આવશે. જોઈ શકો છો શ્રી ખોડેશ્વર મહાદેવ
જાવિયા, એનો કંઈક હિન્દીમાં મિનિંગ હશે રેડી. એટલે આપણે મંદિર શિવજીનો સામે, અને यहाँ खींचना तो मना है लेकिन हम कुछ करेंगे. આ ખોડેશ્વર મહાદેવ મંદિરનું, તો આ છે ખોડેશ્વર મહાદેવજી, જે મેં તમને ઇતિહાસમાં બતાવ્યું છે કે એક પૌરાણિક મંદિર છે અને એમની બહુ મહિમા છે. અહીંયા લોકો આવે છે. હા હા, અને એમના બાળો દીવા અહીંયા અખંડ જોતો હોય છે ઘીની, અને બહુ પ્રાચીન મંદિર છે. તો જે મેં તમને દર્શન કરાવ્યા એ હતા મહાદેવ, જે ખોડેશ્વર મહાદેવ છે. એ આપણે અંદર મંદિરમાં જઈ અને એમની જે પરમિશન લઈને એમના તમને દર્શન કરાવ્યા છે, બરાબર. તો અહીંયા બહુ દેખો બધા કેવા અહીંયા વૃક્ષો છે, વડલાઓ છે, અને આપણે હવે પરિક્રમા કરીશું. અને જે કુદરતી નેચરલી આપણે સ્વિમિંગ પુલ કહીએ, એ જે સુંધાજી પ્રવાસ આવે છે તેમના માટે આ એક મહાદેવનું મંદિર છે. એમના મહાદેવના આશીર્વાદ લેવા જોઈએ. અને પુલ છે શું છે અને કયા નામે જાણીતો છે, તો આપણને આપશે માહિતી. ये पूरी अरावली श्रृंखला से जुड़ा हुआ है। हाँ ये पूरे, हाँ और ये जो पहाड़ सामने दिख रहा है हाँ हाँ, वो मिनी माउंट कहलाता है। मिनिमम. हाँ, माउंट आबू से 1 मीटर नीचे है। हाँ और यहाँ जसवंत सिंह जी जोधपुर जो महाराजा थे, हाँ उन्होंने एक फोर्ट भी बनवा रखा है, हाँ हाँ. और ट्रैकिंग भी करते हैं लोग। और आगे हैं ये नदी ऊपर तक जाती है। यहाँ कुदरती कुंड बने हुए हैं, हाँ, हाँ. जो लोग बारिश में नहाने भी आते हैं, हाँ पिकनिक के लिए भी आते हैं। पार्किंग की भी सुविधा है, कैंटीन भी बनी हुई है, नाश्ते पानी की भी है। और अपने गुजरात से, एमपी से, महाराष्ट्र से, पूरा राजस्थान से बारिश के टाइम में काफी लोग आते हैं। हाँ हाँ और एक बारिश के टाइम में तो ये समझ लो का कश्मीर हो जाता है, हाँ हाँ कश्मीर जैसा। हाँ हाँ. और भीड़ इतनी रहती है कि मंदिर में दर्शन करने के लिए कम से कम 6 से 7 घंटे आपको समय लगता है। हाँ, हाँ. और यहाँ तक लाइन लगती है। हाँ, हाँ. और बाकी पार्किंग की सुविधा है, ये कैंटीन बनी हुई है, हाँ, हाँ. चाय नाश्ते की भी पूरी व्यवस्था है। અને આ જે ये लवकुश वाटिका है, हाँ. इसमें छोटे बच्चों के लिए एक्टिविटी है, हाँ, हाँ. झूले है, गार्डन है। हाँ, हाँ. और यही रास्ता है, एक मिनिमम टिकट है 20 से 30 रुपए का। हाँ, हाँ. तो फॉरेस्ट जो चाय लगाता है। हाँ, हाँ. और ऊपर पूरे कुंड बने हुए हैं, हाँ. वहाँ लोग पिकनिक भी है, और नहाने की भी पूरी व्यवस्था, और कुदरती कुंड बने हुए हैं। જે નેચરલી સ્વિમિંગ પુલ છે, અહીંયા જે કોઈ કેન્ટીન જબરદસ્ત બનાવેલ છે, અને જે આ જે હવે આપણે જે સ્વિમિંગ પુલમાં જવાનું છે, અહીંયા તમને એની માહિતી વધારે આપશે. ये यहाँ से सुंदर माता के लिए भी ट्रैकिंग है। હા હા ये अपने मंदिर आ गया, હા હા ये झरने के लिए है, હા હા ये रेन सेंटर आ गया, હા હા ये वॉच टावर है उधर नाइट के लिए, जैसे अगर भालू वगैरह देखना हो तो ये सेंचुरी है, स्लोथ बियर भालू अभ्यारण्य है, राजस्थान का पहला और हिंदुस्तान का तीसरा। હા હા और ये पार्किंग की और शौचालय सारी व्यवस्था है। હા હા. તો અહીંયા ફેમિલી સાથે આવવું હોય, કુદરતી સૌંદર્યનો નજારો લેવા, તો અહીંયા બધી રીતની નાના બચ્ચાઓ માટે, મોટાઓ માટે તમામ જાતની સેફટી કરેલ છે. અને બીજું તો એ ભોળાનાથના મોટા આશીર્વાદ, જે કુદરતી જે શિવલિંગ પ્રગટ થયેલ છે, હનુમાનજીનું પણ જે કુદરતી છે મૂર્તિ પ્રગટ થયેલી છે, એમનું પણ જે આપણે ભાઈના કહેવાથી આપણે મંજૂરી એમના પણ તમને દર્શન કરાવ્યા છે. તો હવે આપણે જઈશું જે કુદરતી સ્વિમિંગ પુલ છે મિની माउंट, તેની અંદર આપણે सफारी के लिए आपको कांटेक्ट नंबर भी दे देंगे हाँ. नीचे भाई साहब को। हाँ, हाँ. कभी अगर आना हो हाँ, हाँ. ट्रैकिंग के लिए, सफारी के लिए, हाँ हाँ तो संपर्क कर। हाँ. तो आप जो कोई फैमिली के साथ आना चाहते हैं ना, तो इनका यहाँ का मैनेजमेंट करते हैं, तो इनका कॉन्टेक्ट नंबर मैं डिस्प्ले में ऐड कर दूंगा, तो आप इनसे पूरी जानकारी ले सकते हो. पूरी फैमिली के साथ घूमने के लिए आ सकते हैं. यहाँ पर એકદમ કુદરતી બધું નેચરલી અહીંયાનું વાતાવરણ છે. અને જેવું તમે કયો ટાઈમ કીધો આપણે? श्रावण बारिश के समय में, बारिश के समय यहाँ पूरा बारिश में और सर्दियों में। हाँ सर्दियों में पूरा- गर्मियों में पानी सूख जाता है, हाँ हाँ ऊपर रहता है, बाकी कम है पानी। પૂરું કુદરતી સૌંદર્ય અને એકદમ સુકૂન વાળી જગ્યા છે. તમને બહુ મજા આવશે. અને હવે આપણે છે ત્યાં જવાનું છે, ત્યાં સ્નાન કરવાનું છે, એનું બહુ નજારો અલગ છે, હું બતાવીશ. એટલે તમને એવું જ કહેશો કે ચલો ભાઈ આપણે અહીંયા એકવાર તો મુલાકાત લેવી. જીવનની અંદર જો આ કુદરતી સૌંદર્યનો નજારો તમે ના જોયો હોય તો બીજું કઈ જોયું જ નથી. कभी भी आइए। मेरा नाम दिलीप सिंह जाविया है, हाँ हाँ और मैं यहाँ का लोकल हूँ, हम्म और मंदिर से भी जुड़ा हुआ हूँ। हम्म और कभी भी आपको अगर ट्रैकिंग करनी है, सफारी करनी है, हम्म तो 2 दिन पहले अगर आप कांटेक्ट करेंगे तो हम पूरी व्यवस्था कर हाँ देंगे। पूरी व्यवस्था, आपको कोई टेंशन, रात को आपको कभी भी सेफ्टी हाँ, पूरी। रहने के लिए और पूरी सेफ्टी मिल जाएगी. तो उनका नंबर मैं ऐड कर दूंगा डिस्प्ले पर. थैंक यू, लव यू ऑल फ्रेंड्स. હવે આપણે જઈએ મિની માઉન્ટ ની અંદર.